ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે જગતનો તાત કાળી મજૂરી કરીને પોતાના ખેતરો તૈયાર કરવામાં જોતરાયો છે, પરંતુ સુરેન્દ્રનગરના સાયલા પંથકમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. તો સરકાર ભલે ગમે તેટલા દાવા કરે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદું જુદી તરફ બતાવે છે. તો સાયલામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાય છે અને વધુમાં જોઈએ તો પેટ્રોલ પંપ પર વાહનોની અને હાથમાં કેરબા લઈને ઉભેલા ખેડૂતો શું કહી રહ્યા છે, ચાલો જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. હાથમાં પ્લાસ્ટિકના કેરબા, કલાકોનું વેઇટિંગ અને ચહેરા પર ચિંતા. આ દ્રશ્યો છે સાયલા પંથકના પેટ્રોલ પંપના. તો ચોમાસું માથે છે ત્યારે ખેડૂતોને પોતાના ટ્રેક્ટરો ચલાવવા અને વાવણી પૂર્વેની ખેતીની તૈયારી કરવા માટે ડીઝલની જરૂર હોય છે, પરંતુ સાયલામાં પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી પડતા ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડી રહ્યું છે. તેમ છતાં પણ ડીઝલ મળી રહ્યું નથી. તો સરકારના ઓલીઝ વેલના દાવાઓ વચ્ચે સામાન્ય જનતા અને ખેડૂતો પીસાતા નજરે પડી રહ્યા છે. તો ડીઝલની અછતની સીધી અસર ઉદ્યોગોની સાથે હવે ખેતી પર પણ પડી રહી છે. તો સાયલા ખાતે મોટા પાયે ક્વોરી ઉદ્યોગ આવેલા છે, જે સેંકડો ડમ્પરો રાત દિવસ દોડી રહ્યા છે. તો ડમ્પર માલિકોને પૂરતું ડીઝલ ન મળવાના કારણે ટ્રાન્સપોર્ટો અને તેના ધંધા બંધ થયા છે અને તેની સીધી માઠી અસર પડી રહી છે. તો અડધાથી વધુ ડમ્પરોના પૈડા થંભી ગયા છે, જ્યારે અનેકની રોજગારીને લઈને મોટો પ્રશ્ન ઉભો થયો છે. તો વાહન ચાલકો અને ખેડૂતોનું કહેવું છે કે એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ કલાકો સુધી ઈંધણ માટેની માથાકૂટ. તો સ્થાનિકોનો તંત્ર અને સરકાર સામે સીધો સવાલ છે કે જો સરકાર પાસે પૂરતો જથ્થો છે તો પંપો સુધી કેમ ઈંધણ પહોંચી શક્યો નથી, અને શા માટે દર વર્ષે સિઝન સમયે જ આવી કટોકટી સર્જાય છે. તો ખેડૂતોનું કહેવું છે કે જો વહેલી તકે ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. તો હવે જોવું એ રહેશે કે ઊંઘતું તંત્ર ક્યારે જાગે છે કે પછી જનતાને હજુ વધુ દિવસો સુધી લાઇનમાં ધક્કા ખાવા પડશે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. અત્યારે ખેતીની સિઝન હોવાથી પૂરતો ડીઝલનો જથ્થો ન મળવાનો હોવાથી ઢેફા ભાંગવા, લીટા નાખવા, ખાતર વાવવું, બિયારણનો ભાવ વધારો, તો ખેડૂત અત્યારે જાય ક્યાં? અત્યારે 100 માના લાઇનમાં કેરબા લઈને ઊભા રહ્યા છે. તો એ માટે ખેડૂતને બહુ કઠિન હાલત છે અને ડીઝલનો પૂરતો જથ્થો નથી મળતો, એટલે ખેડૂતને 2 કલાક 3 કલાક અને 2 દિવસે ડીઝલ આવતું નથી ને મળતું નથી. એટલે ખેડૂત સિઝન માટે શું ઓલું ધ્યાનમાં રાખીને ખેતી કરી શકે એનું કંઈ ખબર પડતી નથી. તમારી વાત ચોમાસાની સિઝન છે તો ચોમાસા માટે ખેડૂતને ડીઝલ પેટ્રોલ લેવા માટે શું કરવું પડે એની માટે સરકાર કંઈક વિચારે તો સારું છે, નકર ખેડૂતને આખી વર્ષની ખેતીની સિઝન નિષ્ફળ જાય એ માટેની કન્ડિશન આવી શકે છે. તમારી સરકારને શું રજૂઆત છે? સરકારને કોઈ ધ્યાન દેતું નથી. સરકાર એવું કહે છે કે અમારી પાસે પૂરતો જથ્થો છે, તો પૂરતો જથ્થો હોય તો પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો મળતો કેમ નથી? અને ખેડૂત રજડી પડે છે. તો આ માટે ખેડૂતને શું કરવું પડે? સરકાર કોઈ નિર્ણય લઈ શકતી નથી, તો સરકારને કંઈક નિર્ણય લેવો પડે આ બાબતે કે ખેડૂતને ખેતી ઉપર ધ્યાન દઈ શકે. હું એક ખેડૂત છું. આજે સવારથી 9 વાગ્યાથી લાઇનમાં ઊભો છું પેટ્રોલ પંપે. પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો સરકાર પાસે હોવા છતાં પેટ્રોલ અને ડીઝલ કેમ નથી મળતું? આ ઉનાળાના ધોમધામ તડકામાં સવારનો 9 વાગ્યાનો લાઇનમાં ઊભેલો છું, અને જ્યારે લાઇનમાં વારો આવે ત્યાં ડીઝલ અને પેટ્રોલ ખલાસ થઈ જાય. તો પબ્લિકને હેરાન જ થવાનું લખેલું હોય તો એવું સરકાર શા માટે કરે છે? સરકારને પૂરો જથ્થો આપવા મારી નમ્ર વિનંતી છે, જેથી પબ્લિક પરેશાન ન થાય. મારું નામ વિપુલભાઈ છે. અત્યારે સિઝન આવી રહી છે ઢેફા ભાંગવાની, લીટા પાડવાના, તો ડીઝલ પૂરતું મળતું નથી. 2-3 દિવસથી લાઈનો ઊભા રહી તો ડીઝલ મળતું નથી. વારો આવે તો કંઈ ડીઝલ ખૂટી રહ્યો, જેથી કરી સરકાર આને ધ્યાન દોરે અને આનું કામ પૂર્ણ કરે ડીઝલનું. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહેશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.